રાખેલા છે આહા ટીવી રાખી દીધું અહીંયા બેહવા માટેનું લાઇટિંગ જો ભાઈ તમે હવે હાડીઓનું તો ડેકોરેશન ઘણા કહે કે ભાઈ હપ્તે લીધું. હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. તો ભાઈ આપણે ઘણા સમય સુધી બુલેટ અત્યારે ચલાવ્યું નથી, એટલે આજે જરાક બુલેટની ચક્કર મારવા જ આવી છે. અને કાલે છે રામનવમ, એટલે રસ્તા તો રામનવમ છે એટલે એની ડેકોરેશન ને બધું કર્યું છે. શોભાયાત્રા કાલે નીકળવાની છે, તો આજે કાંઈક એનું ડેકોરેશન ને બહુ મસ્ત રીતના કરેલું છે. તો આપણે જરાક બુલેટ લઈને ચક્કર મારીએ. બાકી પ્રિશા કહે કે જોઉં તો શું કેસ પ્રિશા? હાય કરી દેતા, હાય કરી દેતા, હાય કરી દેતા. અને ભાઈ મેન બાકી હાલો હવે આનું ને કવર હું કાઢું અને લઈ જાઉં, બરોબર? ચક્કર મારવા જવું છે આજે. આજ નથી રામનવમ, કાલે છે. આજે એનું કઈક ડેકોરેશન ને બધું કર્યું છે. આજ નોમ છે તો શું છે? અહીંયા ચાપડો મારી દીધો ભાઈ. કાલે છે રામનવમ, તો આઈટમ છે આજ. કા આઈટમ છે ભાઈ આજ તો. કાલે હે ને રામનવમ છે એટલે કાલે એને શોભાયાત્રા ને એવું બધું નીકળવાનું છે. હા બડો લોગો રહ્યો ભાઈ. ના હા આપણું બુલેટ. ઘણા કહે કે ભાઈ હપ્તે લીધું, હપ્તે લીધું. ભાઈ હપ્તે લીધું તો મેં લીધું. એમાં ઘણા એમાં એમ કહીએ કે હપ્તે લીધું ને હપ્તા ભરવામાં ધ્યાન આપવાનું. હે હપ્તે લીધું હોય તો આપણે ભરવાનું, ક્યાં કોઈ ભરવા આવવાનું છે? હે શું કહો? વાતો કરે ના પડે, વાતો કરે. ભલેની વાતો કરે કે હા, આપણે તો આપણી રીતે સારી રીતે. હા જો આ રિપેર કરવા મેં. કેનું છે આ? કેનું છે આ? કેનું છે આ? કેનું છે પ્રિશા? કેનું છે? કેનું છે આ? આ બે યાર, આ બે ગયો પ્રિશા. પ્રિશા બેઠી જ ભાઈ. બાકી જોઉં તમે લોગો આપણો એક નંબર લાગે છે અત્યારે ભાઈ. આ જોયું માં તમે અહીંયા આ મારી દીધું તું લોગો માર્યો તો. આ લોગો મારી દીધો યુટ્યુબ નો. તો ગાઈઝ હું અત્યારે ચા પીવું છું. મારી ભેગો જાવા છે. જાવા ચા પીવી તારે ભાઈ? સાગરભાઈ ચા પીવી હે ભાઈ? તો શું છે બાકી નવીનમાં કાંઈક વાત કરો, બે શબ્દ જણાવો. બે શબ્દ. કાલે રામનવમી હે, આપણે અહીંયા ડીજે શરબત વિતરણનો કાર્યક્રમ રાખેલો આપણી દુકાનની બાજુમાં. આવી જાવ બધાને આવી જાવ એમ. અત્યારે અહીંયા કંઈક ઝાંઝલા રોડ ઉપર ને ડેકોરેશન ને બધું સારું છે. તો કાલે રથયાત્રા હોય, કાલે શોભાયાત્રા છે એટલે આપણે અત્યારે ઈ જ બતાવવા જઈએ છીએ બધીને. હું રામનવમીના જે શોભાયાત્રા હોય કાલે ભાઈ શોભાયાત્રા જોરદાર નીકળવાની છે એટલે તમને થોડીક અપડેટ આપી દઉં અત્યારે હું. બીજું તો હું અમે ચા પીને આપણે જઈએ, બરોબર? સાગરને કીધું ચા ની સલાહ કરી પણ એ ના પી આપણી ચા. ચામાં ન પાડે આમલો મેદાને ચા ઘડી પર લેવા દે. આ પેટ્રોલ પંપ ચાલુ છે ભાઈ, લાઈને નથી કઈ. હવે બધું પાછું જેમ હતું ને એમ ચાલુ થઈ ગયું છે. બધીને લાઈનો બહુ નડતી ને, અત્યારે લાઈનો કાંઈ નથી. તમારે જેટલું જોઈએ એટલું પેટ્રોલ મળે છે ભાઈ. ખોટી અફવામાં આવતા નહીં હો, પેટ્રોલ બાકી મળે જ છે. મુંજાતા નહીં મારો ભાઈ. અત્યારે હમણાં રસ્તામાં પેટ્રોલ પંપ આવ્યો ત્યાં કઈ લાઈન જ નથી. તમારે ફૂલ ટાંકી જોતે એટલે ફૂલ ટાંકી તમે દે, બાકી ડબલા બબલામાં ના દે હો. ગધેડા જાય ભાઈ, ગધેડા જાજે સમય પછી જોવા મળ્યા હો ગધેડા. બાકી પેલા ગધેડા ગાડી હતી, અત્યારે હવે બધી પેટ્રોલ વાળી ગાડી આવી ગઈ એટલે ગધેડા ગાડીને મૂકી દીધી સાઈડમાં. હવે કોઈ નથી રાખતો. બાકી પેલા ગધેડા ગાડી આવતી હતી, હવે નથી ઉપયોગ કરતા ભાઈ. પેલાના જમાનામાં કરતા હતા. પેટ્રોલ પૂરું થાય ને તો બધું ઈ ચાલુ થાય, પણ પેટ્રોલ કોઈથી પૂરું થાય એમ છે જ નહીં ભાઈ. આપણે સરકાર પાસે જાજો માલ પડ્યો હોય, જાજો માલ પડ્યો એટલે ટેન્શન ના લેતા. એ વારો નહીં આવે તમારો. જ્યાં અહીંથી ને જ ભાઈ ચાલુ થઈ ગયું છે ડેકોરેશન બધું શોભાયાત્રાનું. કાલે નીકળશે શોભાયાત્રા. આમ જો હાથી રાખેલો હે ઉપર શ્રી રામ. આમ જો ભાઈ ધજાઈઓને કેવી મસ્ત રીતના મારેલી છે બધી. હજી આગળ જઈએ આપણે. આમ જો ભાઈ ડેકોરેશન જોઉં તમે
ભગવા કલર જ લહેરાય છે હો ભાઈ, અત્યારે ભગવો જ લહેરાણો. આગળ સુધી જઈએ આપણે, શું વસ્તુ જોવા મળે જોઈએ આગળ ભાઈ, તમને બતાવું. વિડીયોની અંદર બન્યા રહેજો, લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો મારો ભાઈ. લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ગાઈઝ લાઈક કરો, શેર કરો. ઓ ભાઈ અહીં તો ફૂલ લાઇટિંગ કર્યું, એમ તો ડીજે બીજે બધું રાખ્યું છે. અહીંયા જો ઉપરનું લાઇટિંગ જો ભાઈ તમે. અહીંયા તો કઈક ચાલુ છે ભાઈ, બેલ બાજા કે એવું કઈ. આમ જો ભાઈ ડેકોરેશન જો. અહીંયા ભાઈ હાડીઓનું તો ડેકોરેશન કરેલું હોય એમ જો. અહીંયા હે મંદિર, અહીંથી જ શોભાયાત્રા નીકળશે. હવે તમને આગળ લઈ જાઉં ભાઈ હું. તો ભાઈ જુનાગઢમાં તો આવું બધું ડેકોરેશન છે રામનવમીનું. તમારા સિટીમાં કેવું હોય જરાક જણાવજો. અહીંયા પણ લાઇટિંગ કર્યું છે ભાઈ એક નંબર. આમ જો આ બધો રાઈટનો સીન જોવા જોયો હશે. અહીંયાથી લાઇટિંગ, ઓ ભાઈ સાહેબ કેટલો મસ્ત લાઇટિંગ. આ રાતે જોવા જેવું થાય ભાઈ, રાતે જોયા જેવું થાય. જય શ્રી રામ, જય શ્રી રામ ના નારા ગુંજેગા ભાઈ. કાલે આવી જજો યાર. આ રોડ ઉપર ફૂલ ટ્રાફિક રહેવાની છે કાલે. અને ભાઈ શોભાયાત્રા એવી વિવિધ પ્રકારમાં નીકળશે બધી. અહીંયા આમ જો એકવાર ફૂલ લાઈન હતી પેટ્રોલમાં, એની બદલે અત્યારે કાંઈ નથી. આમ જો જરાય લાઈન નથી અત્યારે. ભૈસમાં તો બહુ લાઈન હતી, એક બે દી તો ફૂલ આવી લીધું પેટ્રોલ કરતા હતા બધા. અત્યારે પેટ્રોલ હળે થાય છે. એવું જ છે, એવું જ સમજો ને તમે. અહીંયા ભાઈ સ્ટોલ કરવામાં આવ્યો ઠંડા પીવાનો. હજી આગળ મસ્ત ડેકોરેશન છે, તમને બતાવું. વિડીયોમાં લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બરોબર. અહીંયા મસ્ત પાછું લાઇટિંગ આવી ગયું છે. આમ જો માતાજીની મૂર્તિ રાખી છે અહીંયા, મસ્ત લાઇટિંગ. અહીંયા જો ભાઈ અહીંયા એલઈડી મારી છે પાછળ, ડીજે લાઇટિંગ, આદિનાથની મૂર્તિ છે, લાઇટિંગ કરેલું છે એક નંબર. આખા રોડ ઉપર ભગવો જ લહેરાય છે ભાઈ. પછી અહીંયા રામ 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 રામ, જય શ્રી રામ. હજી છે આગળ સુધી, કેટલું તમને બતાવું હું. પાછું અહીંયા આવી ગયું સમજો લાઇટિંગ એટલે બધીમાં લાઇટિંગ શો મસ્ત કરેલા છે ભાઈ. આ બધું રાતે એક નંબર લાગવાનું છે. આખો રોડ સજાવેલો છે ભાઈ. આખો રોડ છે ને આ ઝાંઝડાનો આખો સજાવેલો છે. આખા રોડમાં ભગવો જ લહેરાય છે. સમજો અહીંયા બિલ્ડિંગમાં આખી લાઇટો કરી છે. પછી નીચે અહીંયા આ બધી ફોગ લેપું માર્યા છે. અહીંયા મોટું ટીવી રાખી દીધું. અહીંયા બેસવા માટેની વીઆઈપી માટેની સગવડતા છે. શું નથી ભાઈ, તમે જોવો આગળ જોવો, હજી મસ્ત બતાવું તમને. અહીંયા આમ જો સ્ટેજ ગોઠવું છે, લાઇટિંગ છે ઉપર. અહીંયા સ્ટેજ ગોઠવું છે. અહીંનું ડેકોરેશન જો તમે, લાઇટિંગ અહીંયા રાતે મસ્ત જોયા જેવું હશે ભાઈ. શિવલિંગ રાખેલી છે, હનુમાન બાપા રાખેલા છે. હા ભાઈ, જય હનુમાન બાપા. આમ જો બે બાજુમાં સિંહ, વચમાં હનુમાન બાપા બેઠા છે. કેટલું મસ્ત બધું કરેલું છે ભાઈ. લાઈક શેર કરવાનું ભૂલતા નહીં, હજી ઘણું બધું છે આગળ તમને બતાવવું. તો ભાઈ પહેલાં હતા આપણે ઝાંઝડા બાજુ, તમને રોડ બતાવ્યો મેં આખો. હવે આપણે આવી ગયા આઝાદ ચોક બાજુ. અહીંયા જો કામ ચાલુ છે શોભાયાત્રાનું. અને આ બાજુ છે ને ભાઈ બે તો હાથી રાખ્યા છે. જો એક અહીંયા છે, એક અહીંયા છે. તો આ બાજુ શું ડેકોરેશન છે, શું પરિસ્થિતિ છે જોઈએ આગળ ભાઈ. આ રોડ ઉપરથી ને શોભાયાત્રા કાલ રાતે નીકળવાની છે. ધજાવીઓ મારી છે. અહીંયા હું ગાડી પાર્કિંગ કરીને ગયો તો. સામે આમ જો હનુમાન બાપાની મૂર્તિ રાખેલી છે.
હવે આ રોડ ઉપર અહીં નીકળવાની છે શોભાયાત્રા કાલે. આ રોડ ઉપર કેવું છે ડેકોરેશન જોઈએ આગળ. હાલો હજી આપણે ગાડી લઈને નીકળીએ તો બરોબર. મેં તમને આગળનું તો બતાવ્યું ઝાંઝેડાનું. આ છે આઝાદ ચોકવાળું. તમારા સિટીમાં કેવી ઉજવણી થાય છે જરા કોમેન્ટની અંદર જણાવજો. અમારા જુનાગઢમાં આ રીતના ઉજવણી છે શ્રી રામની, અને આ રીતના બધું ડેકોરેશન છે. તો તમારે કયું કેવું કોઈ જરા કોમેન્ટની અંદર જણાવી દેજો બરોબર. આ બાજુ ભાઈ ભગવાનની મૂર્તિને બધું રાખ્યું છે મસ્ત એવું. ડેકોરેશન એ સારું છે આ બાજુ. અને આ રોડ ઉપર નીકળવાની છે શોભાયાત્રા. અને આપણે છે ને અત્યારે કૂતરાની રોટલી નાખશું. હાલે ક્યાં વયા ગયા? હાલ્યો આપણે ટુકડા કરી નાખો. હાલે કાઢું. હાલે હાલે તું ખાઈ જા. એ નથી આવતો. હાલે હાલે કાલુ. આવતો નથી બોલે. અહીં રાખ દો, ખાઈ જઈએ બરોબર. તારી છે એ, તને તારી આપી દીધી. હાલો હવે વયા જાવ ખાઈને. તો બુલેટ આપણે ગાઈઝ અહીંયા 1 નંબર પાર્કિંગ કરી નાખ્યું છે. થોડીક આની સર્વિસ કરવાનું છે. તો તમે થોડું ધૂળવાળું પહેર્યું છે. મેગવેલ છે, પાછળની ચેન સ્કિનર કરવી છે. 1 નંબર આપણે પછી સાફ કરી નાખીએ. કાલે 1 નંબર સર્વિસ કરી નાખવી છે. અને બીજું હું આમાં એક ઓલી સીટનું આ કવર છે ને, જે આ કવર તૂટી ગયા છે, તળ્યું જેવું થઈ ગયું છે. એટલે આ સીટનું કવર એ બદલાવાનું છે. આપણે એ બદલાવી નાખશું. અને એક ભાઈ મેં નવું વિચાર્યું. અહીંયા છે ને મારે શું કરાવવું છે, અહીંયા છે ને મારે આખામાં સ્ટીકર મરાવવું છે. મસ્ત સ્ટીકર એવું મરાવી દેવું, એ કરાવવું છે એટલું. તો બસ આજના વિડીયોમાં આટલું જ. આજનો વિડીયો આપણે અહીંથી સમાપ્ત કરીએ. સારું લાગ્યું હોય અહીંયા કોમેન્ટમાં જણાવજો. બાકી આપણે નેક્સ્ટ વિડીયોમાં કાલે મળીએ. કાલે છે રામનવમી ને કાલે પાછા મળીએ. ત્યાં સુધી બધીને જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને હર હર મહાદેવ. મળીએ પાછા નવા વિડીયોમાં.